ગુજરાત હાઈકોર્ટના વકીલોનો કામથી અળગા રહીને વિરોધ જોવા મળી રહ્યો છે। હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીની ભલામણ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। હડતાળ યથાવત રાખવાના નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। હાઈકોર્ટના ગેટ નંબર 2 પાસે GHAની મળેલી EGMમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। GHAનું 6 સભ્યોનું ડેલિગેશન CJI સાથે મુલાકાત કરશે। કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી કામથી અળગા રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કોર્ટના એક ન્યાયમૂર્તિ સાહેબની ટ્રાન્સફરથી વકીલ આલમમાં વાંધો હતો। વકીલોએ જનરલ બોડી મીટિંગ કરી હતી કાલે, અને એમાં એવું નક્કી થયું હતું કે એ લોકો કામથી અળગા રહેશે। એ મીટિંગ બાદ નામદાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ડેલિગેશનને મળવા માટે સમય આપ્યો છે આજનો। એની સામે જનરલ બોડીએ એવો નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ત્યાંથી સુપ્રીમ કોર્ટથી કોઈ નિર્ણય નહીં આવે, યા તો કાલ સુધી અમે કામથી અળગા રહેવાના છીએ।